કે ગામમાં ગુરુ ગોદરે ગંગા, ઘરમાં માણસ દેવ, એ ત્રણની પતિ જ આવતી નથી, સાખી કહે સુખદેવ. વળી તુલસીદાસ મહારાજ પણ કહે છે કે તુલસી વહાં ન જાઈએ જહાં બાપ કો ગામ, તુલસી મટી તુલસીડો ભયો. જુઓ, આવા પુરુષો પણ વળીને પોતાના ગામમાં જવાની ના કહે છે. ત્યાં મર્યાદા રહેતી નથી. ગામના લોકો જ્ઞાનીનો વિચાર કરતા નથી, પણ એના જીવન ચરિત્રનો છિદ્રો જોવામાં હોશિયાર હોય છે, માટે પતિ જ આવતી નથી. શંકરાચાર્ય ખુદ જગત ગુરુ હોવા છતાં એમની માતાને જ પતિ જ આવતી નહોતી, એટલે સંન્યાસ પછી એમને સાબિત થયું. બાકી અનુભવી પુરુષો તો કહે છે જ કે બહારના શાહુકાર કરતાં ગામનો દેવાળીઓ સારો. માટે તો શ્રી કૃષ્ણજીએ સહદેવને કહ્યું છે કે જો ભાઈ પૂછે, જે કોઈ પૂછે તો જ જવાબ આપજે, બાકી સૌના સાથે હેરાન થજે, પણ પૂછ્યા વગર કહેતો નહીં, કારણ કે પતિ જ આવશે નહીં, ઘરનો માણસ છે એટલે. બીજું કે પરિચિત ગામની બાડી હોય એ હારી, ઓળખીતા ગામની, પણ એરિયા બહારની લાડી પણ નકામી છે. જુઓ, કૃષ્ણ, રામ, ગૌતમ, ભર્તુહરી, અરે મોટા મોટા જે સંત મહંત સાધુ સંન્યાસીઓ જે થયા તે સર્વ પાગલો ન હતા કે જેમણે ગામનો અને સંબંધોનો ત્યાગ કર્યો છે. કારણ કે કુટુંબ અને સગા તો વ્યક્તિનું જન્મથી જાય ત્યાં સુધીનું ચારિત્ર જ જોવાના છે, પરિણામે વિશ્વાસ આવવાનો નથી. કારણ કે ગામનો જોગી જોગટો અને બહારનો ભલે ભાગેડું હોય પણ મહાત્મા ગણાય છે. અરે સદગુરુનું જ્ઞાન અને ધર્મના સ્થાપન માટે વિચરતા રહેવું જ જોઈએ. મદાલશા કોઈ ગોડી ન હતી, તે ચારેય પુત્રોને સંન્યાસ ધારણ કરાવ્યો. જીજાબાઈએ શિવાજીને ઘરમાં પૂરી નથી રાખ્યા. આમ વતન છૂટે તો જ વિકાસ થાય. આ વાત કોઈ પણ વ્યક્તિગત વિષય કે ધંધાઓ માટે સાચી જ છે. જો ઘરમાં, ગામમાં કે પછી જ્યાં સંબંધ હોય તે લોકોને જો વિશ્વાસ આવે તો તે ક્ષણમાં તેમનો બેડો પાર છે. ટૂંકમાં કહેવત છે કે ભાઈ, ગોળાનું પાણી ગોળામાં જ રાખો, પરંતુ મીઠું બોલીને પાછળથી ટોંટિયા કાપે, ભલે સાકર ઘોળીને દૂધ સાપને પાવો, અગર તો પરનારીની પ્રીત અને સોમલખાર. વળી બીજું કે જૂઠું બોલવું, બીજાને દુઃખ થાય તેવી કર્કશ ભાષા, અતિશય વાયડાપણું અને બીજાની ટીકા નિંદ્યા કરવી, આવાઓના ઉપર કદાપી પણ પતિત આવતી નથી, આવશે પણ નહીં. વળી ઘણા તો દૂર જઈને નદીઓમાં પાપ ધોવે છે, પણ જો એ જ નદી ગામના નજીકમાં થઈને વહેતી હોય તો તેને ગટર જ માની લે છે. લોકો શ્રવણના દાખલા આપે છે, પરંતુ પોતાના જ મા બાપને તુંતારી કે અડધૂત કરીને જ્યાં ને ત્યાં મૂકી આવતા હોય છે. પણ જે અમારો જન્મદાતા ભગવાન છે એવી પતિત આવતી નથી. અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, એવા તો ભજનો ગાતા હોય છે. ઘરમાં પણ ઘણીવાર કોના આધારે કોણ સુખી છે એની પણ પતિ જ આવતી નથી, અને બીજાના પાસે જ્યોતિષ કે દાણા જોવરાવવા જવાના છે. વડીલો પણ કહે છે કે લઢે બોલે ગામનો સારો, એ તો ભેગોય થાય
પણ પારકાને ક્યાં શોધવા જવો? એના તો ડેરા આજ ઓય અને કાલ બીજે, તો ક્યાં ખોળવો? અને જો ગુરુએ પણ ગામનો જ હોય તો કાકા મામા કે પછી જ્ઞાતિ જાતિ ઊભી થવાની જ છે. અને કોઈક વખતે સાચું કહે તો તરત જ આપણે તેનાથી રીસામણે જઈ વગોમણો કરવાના છીએ. આમ પતિ જ આવતી નથી. અને બહારનો છણકા કરે, તરફોડા કરે, ચૂસી ખાય તો પણ એને ગુરુ માનવાના છીએ. આ જ આપણો કમભાગ્ય છે. એટલે જ લોકો કહે છે કે માને મેલીને માસીને ધાવવા ના જવાય. આમ ડુંગરા તો દૂરથી જ રળિયામણા છે. તમે જુઓ, નરસિંહ મહેતાને જરાય ગણ્યો નથી. રોહિદાસ, અરે આગળના ને અને હાલ પણ જે મહાપુરુષો છે તેમને કોઈ જ ગણતું નથી. અને મર્યા પછી અમારા હતા એવા જશ લેવા તૈયાર થઈ જાય છે. બાકી જીવતા હતા ત્યારે ઘડી કઈ જંપવા દીધા નથી. આથી જીવતો લાખનો અને મર્યા પછી 1.25 લાખનો એમ એમના મંદિર બોધીને હવે વાલેશ્રી નીકળ્યા છે. શું આ હેત છે કે પછી એમના માટે રળી ખાવાના ધંધા છે? એટલે કે નિરંત મહારાજ પણ કહે છે કે જેને મન અથવા જેનું સર્વસ્વ પોતાનો સદગુરુ જ છે એની જ પતિ જ આવવાની છે. બાકી નિરંત મહારાજે કહ્યું છે કે વ્યક્તિ દીઠ નહીં, પણ ઘણી વખતે એમણે કહ્યું કે ઘણાને ફક્ત પેટનું ભોજન જ વાલું હોય છે, બીજું કોઈ નહીં. ઘણાઓને ધર્મનો જશ લેવો એ વાલું હોય છે. તો કોઈને વળી આ ભક્તિને એક વેપાર ધંધો બનાવી દેવો એવું વાલું હોય છે. કોઈને વળી ભાષા બિલકુલ અભક્ષ અગર તો ગાળો વાલી હોય એ પણ એને વાલી હોય છે. કોઈ તો વળી આ શરીરને સજ્જ કરીને આભૂષણ સજીને કેવો લાગે છે આવું કોઈને વાલું હોય છે. કોઈને વળી પોતાના સાધનો વાલો હોય છે. કોઈને કોઈ અતિ હથિયારો કોઈને વાલો હોય છે. કોઈને કોઈ તો કોઈ ના કરવાના ચાળા કરતા હોય છે, એમને એ વાલું હોય છે. જેમ ધનથી વિખૂટો એટલે ભિખારીને ધન વાલું હોય છે, અને જેમ કામાસક્ત હોય છે અથવા કામનાને રૂપ વાલું હોય છે, જેમ મીનને પાણી નીર વાલું હોય છે, એમ જે પોતાના સદગુરુ સંતને પોતાનો શિરતાજ માને છે એવાની પતિ જ આવવાની ને આવવાની. આપણા ઇતિહાસો પણ બોલે છે કે શ્રી કૃષ્ણ કહે છે જ્યારે ધર્મનો લોપ થાય અને અધર્મ ચડી બેસે તે વખતે એ ધર્મનો લોપ થવાનું કારણ તે વખતના સંત સ્વરૂપે રહેતા ભીતરના રાક્ષસો જ હતા. અને હાલ વર્તમાનમાં પણ જે જ્ઞાન દિન પ્રતિદિન લુપ્ત થઈ રહ્યું છે અને કોઈને વિશ્વાસ નથી આવતો, તેની જવાબદારી હાલના વર્તમાનના સંતના બાને ફરતા રાક્ષસો જ છે. એટલા માટે આપણું જીવન શુદ્ધ હશે. મન વાણી કર્મથી આપણે નિસ્વાર્થી હશું તો પતિ જ લાવવાની જરૂર નથી, આવી જ જવાની છે. માટે પતિ જ આવવી એ તો કોઈક અલગ વાત છે. અને એ પતિ જ આપણા વર્તમાનનો જ પ્રભાવ છે, ફક્ત ભાષાનો પ્રભાવ નથી. આપણે કોઈને કોઈ પ્રકારે કેન આપણી અંદર આપણો આગવો કોઈ સ્વાર્થ હોય તો એક પોતાના સહેજ સ્વાર્થ માટે
બાર હજારોનું નુકસાન થતું હોય અને એ જે ત્યારે બહાર પડે ત્યારે આપણા ઉપરની પતિ જ લોકોને રહેવાની નથી, માટે પ્રભાવથી જ વર્તમાનથી જ પતિ જ આવે છે. પ્રભાવ ખોટો પાડવા જઈએ કે હું જ જ્ઞાની છું, મારાથી બીજા બધા નેચા કોઈને કશું આવડતું નથી, હા, અને હું જ એકલો જાણું છું, તો આવી રીતે આપણો અહંકાર આપણી પતિ જ એટલે વિશ્વાસ આવવા દેવાનો નથી. એમાં પણ આપણે જ જવાબદાર છીએ. આપણે મિથ્યા બીજાને કહીએ છીએ કે જગત બદલાઈ ગયું છે, જગત ધર્મમાં રહ્યું નથી, હા, હવની દોડમાં છે, આવું આપણે માની બેઠા છીએ. વાસ્તવિકતામાં આપણા ભીતરમાં પડેલું જ આપણે બહાર ઓકી રહ્યા છીએ. બહાર અને ભીતર એક સદગુરુ નિરંતર હોય એવું આપણને જ્યારે અનુભવ સિદ્ધ થશે, પછી પતિ જ વગર કીધે આવવાની. કારણ કે મૂર્ખો સોગંદ ખાઈને બોલે તોય ફરી જાય, કારણ સાચો સત્યવાદી પુરુષ વાતમાં બોલતો હોય છતાંય જે શિલાલેખ થઈ જાય એનો દિન પ્રતિદિન ધર્મનો લોપ થાય છે, જ્ઞાન છે એ લુપ્ત થતું જાય છે. જેમ કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, આ યોગ મેં સૂર્યને કહ્યો, એ પછી ઇક્ષ્વાકુમાં કહ્યો, એ પછી મનુને કહ્યો, એ જ યોગ આજે હું તને કહી રહ્યો છું. કારણ કે વચ્ચે જેમ સમય પડી જાય એમ આ યોગ લુપ્ત થાય છે. અને એ યોગ અગર તો ધર્મ અગર જ્ઞાન લુપ્ત ના થાય અને સંસ્કૃતિ તથા હેમખેમ હચવાય જીવન, એ ઈરાદાથી આ વિડીયો બનાવેલ છે. નહીં કે કોઈને ઠપકો આપવા, નહીં કોઈને સલાહ આપવા, અગર તો નહીં કોઈના દોષ બહાર પાડવા માટે. કારણ કે તો પછી આ વિડીયો મનોરંજન પૂરતો છે. ઓમ તત્સત પરમાત્માય નમઃ.